અમદાવાદના શેલાના વીઆઈપી રોડ નજીક રસ્તા વચ્ચે છે થાંભલો। તંત્રએ થાંભલાની આસપાસ રસ્તો બનાવી દીધો। રસ્તાની વચ્ચે રહેલો થાંભલો હજી સુધી હટાવવામાં આવ્યો નથી। થાંભલાના કારણે અકસ્માતની પણ શક્યતા રહેલી છે। આ થાંભલાની ફરતે કે તેની આસપાસ ક્યાંય કોઈ ચેતવણી માટેનું બોર્ડ કે અંધારામાં ખબર પડી શકે એવું રિફ્લેક્ટર પણ નથી લગાવ્યું, જે મોડી સાંજ બાદ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે। એએમસી તંત્રએ કેમેરા સમક્ષ કંઈ કહેવાનો ઇનકાર કર્યો। યુજીવીસીએલ સાથે સંકલન કરી થાંભલાને દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે તેવું એએમસી દ્વારા હાલમાં કહેવામાં આવ્યું છે। વહીવટી તંત્રની અણધડ કામગીરીનો વધુ એક નમૂનો અમદાવાદ શહેરમાં જોવા મળ્યો છે। જી હા, શહેરના મુહમ્મદપુરા અંડરપાસ તરફથી શેલા વીઆઈપી રોડ ઉપર એક તરફ ઔડાનો વિસ્તાર લાગે છે તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર લાગે છે, પરંતુ આપ જોઈ શકો છો કેટલી બેદરકારી ભર્યું કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। નવો નક્કોર રોડ તો બનાવી દેવામાં આવ્યો, પરંતુ તેની વચ્ચોવચ હજી સુધી આવેલો જે યુજીવીસીએલનો એટલે કે વીજ કંપનીનો જે થાંભલો છે તેને હટાવવાની તસદી તંત્રએ લીધી સુદ્ધા નથી। આપ જોઈ શકો છો એ જ સ્થિતિમાં છે। વીજ વાયર ઉપરથી પસાર થઈ રહ્યા છે, થાંભલો અડીખમ ઊભો છે અને તેની ઉપર વેલ પણ ફૂટી નીકળી છે। આ રોડ તાજેતરના ભૂતકાળમાં જ એક વીવીઆઈપી મૂવમેન્ટ માટે તાબડતોડ રાતોરાત બનાવી દેવામાં આવ્યો હતો, પરંતુ તંત્રને એટલી ઉતાવળ હતી કે આ વચ્ચે રોડની રહેલો જે થાંભલો છે તેને દૂર કરવાની પણ તસદી લેવામાં નથી આવી। પરિણામે સામેથી જ્યારે કોઈ વાહન આવે છે તો તેને ખૂબ જ મુશ્કેલી પડે છે, કારણ કે રોડની વચ્ચોવચ આ થાંભલો છે। બીજું એ છે કે તેની ઉપર કે તેની આસપાસ કોઈ પણ પ્રકારનો રિફ્લેક્ટર અથવા તો કોઈ સૂચના પણ લગાવવામાં નથી આવી કે માર્ગની વચ્ચે થાંભલો છે, વાહન ચાલકોએ સાવચેતીથી વાહન ચલાવવું। એટલે જે પ્રમાણેનું સરકારી તંત્ર જાણીતું છે, જે ઓળખ છે બેદરકારી દાખવવા માટે, તે જ પૈકીની ઓળખ અહીંયા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છતી કરી છે। હાલ તો અધિકારીઓ આ મામલે કેમેરા સમક્ષ કંઈ પણ કહેવા તૈયાર નથી, પણ એટલું ચોક્કસ છે કે જ્યારે આ કામ કરવાનું આયોજન કરવામાં આવ્યું તો આ થાંભલો હટાવવા માટેની નોંધ કેમ ન લેવામાં આવી। કેમેરા પર્સન સૂર્યપ્રકાશ શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।